જોઈ જ શકો છો તમે કે આપણા એક તેડવા ગયા હતા એ મિત્ર કોણ છે અમારે તો હું એક નાનું એવું ઓલા હે 10-15 હજાર રૂપિયા વાળું આપણે આવી ગયા છીએ 9-69 માં અને ઉત્સવભાઈ સામે બેઠા હે रुको रुको ऐसे नहीं शुरू से दिखाता हूँ ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ તમારા બધાનો આપણા વ્લોગમાં સ્વાગત છે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જજો અને અત્યારે આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈ જવું પડે તો આપણે અત્યારે નીકળી ગયા તો તમે બધા આપણા વ્લોગમાં જોડાયા રહેજો આગળ શું થાય છે શું નહીં નવીનમાં અને કાલનો બ્લોગ મેં નહોતો મૂક્યો કાલે બ્લોગ બનાવ્યો જ નહોતો એટલે કાંઈ મૂક્યો નહોતો એટલે હવેથી ડેઈલી આપણે ચાલુ કરી જ દીધું છે જેમ બનશે ત્યારે આપણે બ્લોગ મૂકતા જઈશું ડેઈલી તો તમે આપણા બ્લોગમાં અત્યારે જોડાઈ રહેજો તો ચાલો આપણે હવે જઈએ સીધા ગોંડા તો અત્યારે આપણે પૂગી ગયા છીએ ગોંડલ અને જાય છે હવે આપણે આમ થોડોક એક ભાઈને તેડવા રસ્તામાં જ છે એ ભાઈ ઊભા છે એને તેડવા જવાના છે હસ્તી માણા તમે ઓળખી નહીં હજી ઓળખા હોય પણ તમે આગળ જોતા રહેજો એ ભાઈ કોણ છે હમણાં તમને બધું દેખાડું તો ચાલો આપણે હવે એ ભાઈને જરાક તેડી આવી એ એક ભાઈના ગેરેજે બેઠા છે અહીંયા તેડવા જવાના છે હાલો આપણે જાય હવે હવે આમ જવાનું છે એ ભાઈને તમે જો કે ઓળખતા જઈશો અને ઘણી વાર આપણા વ્લોગમાં પણ આવી ગયા છે તો તમે આગળ જોતા રહેજો શું નહીં કોણ તો જોઈ જ શકો છો તમે કે આપણા એક તેડવા ગયા હતા એ મિત્ર કોણ છે આ ભાઈ આપણા હસ્તી માણસ આપણા બ્લોગમાં ઘણી વાર આવી ગયા છે જોયા જ हस्ती वाला નથી અમે हस्ती वाला તમે ના બાપા ના તમે હસ્તી માણસ બાકી જોજી ના જો એમ નહીં તમે હસ્તી માણસ હો એટલે અમારે તમને તેડવા આવવા પડે નકર અમે તમને તેડવા આવી જો એવું કાઈ નથી તમે શું દેખાવો નથી કરતા હું તે તો તમારે ઘણું કમઠાણ ઘણું છે તમારે કાઈ નથી અમારે તો હું એક નાનું એવું ઓલા હે 10-15 હજાર રૂપિયા વાળું અને 5-6 હજાર વાળો ફોન છે કાઈ નહીં ભાઈ મારે જો 5,000 વાળો ફોન એક જ છે તારી આગળ જો 2 લાખ તો ફોન છે આ બોલા ના ઈ તો રેવા દ્યું ભાઈ આ તો 2 લાખ નો બોલા તો હાલો ઈ હવે પતી ગયું હવે તો હવે આપણે સીધા તમને મળીએ આઈટીઆઈ તો તમે બધા આપણા વ્લોગમાં જોડાયા રહીજો હવેથી તમને આમ ડેઈલી વ્લોગ આવતા રહીએ અને મજા પણ આવતી રહીએ તો તમે જોડાઈ રહેજો આપણા વ્લોગમાં આગળ હવે આવી ગયા છે મજા નો આવે તો થઈ ગયું છે ને મજા આવે તો હા મજા આવે તો જા તો ચાલો હવે આપણે કૂપી જાય પહેલા સીધા આઈટીઆઈ અત્યારે આપણે એડમિશન લઈ દીધું છે મિતભાઈ પરમારને અને આવી ગયા છે નવાનું અને આજે દેખાડવું અમારે આઈટીઆઈ પાછળનું બધું ગ્રાઉન્ડ આવું છે કંઈક અમારું ગ્રાઉન્ડ અને આ બધા જો અહીંયા ફાટકે છે ક્લાસમાં જાવ ક્લાસમાં આ ઘોરત તે એડમિશન કા ઘા કરી દીધું આ બોગ્યા સાહેબ આયલા હવે ધીરે આમ બતાય ઉપર બહુ જાજો અને આવું બધું છે જોવો તમે આવું ક્લિપ લેવાની I see the fire in your eyes. Don't let it fade. It's time to rise. The world is ours. No need to hide. Let's take the lead and રીતેશભાઈ આવી ગયા હે હવે ક્લાસ બાજુ જઈએ ને રીતેશભાઈ આવી ગયા હે નાની દુનિયામાં મોટું નામ ભાઈ કાંઈ ન ઘટે ક્યાં જવું બસ આવી ગયા હમણાં ક્યાં જવું રોકાવું નથી કાલ રોકાવાનું જાવું હે આપણે હવે ક્યાં રામોદ મારા રામો તો માવા જતી ને ભેગી વસ્તુ લેવા જવાની ગામમાં હા હવે તારે નહીં આવીને ભેગું જવું કા કાલ બે આપણે બે ભાઈ રે રામો જાય પછી કઈ હા તો કાલ તો હું નહીં આવું બોલો મિત્રો હવે રામ ડાયરાને હવે ભાગી બધા નોખા પડીએ
હાલો તુષારભાઈ આવજો. મળશું મેળે ખેડે મળશું ગામ ગીર. આવજો ઉગ્યાભાઈ. બરે મેં કંઈ થતી રહી છે. બોલો વાવા બોલો વાવા વાવા. વાવા. હાલો કોમેન્ટમાં ફટાફટ કહી દો બધા વાવા. માહિલભાઈ ક્યાં ગયા? નહીં થાય ઈ. ચાલો હવે આપણે ભાગી સીધા રામોદ ઓન ધ વે. અત્યારે પાછા આપણે રામોદ જવા માટે નીકળી ગયા છીએ અને આ સ્પીકર હતો મંદિરનું એ સ્પીકર લેવાનું હતું. સ્પીકર લઈ લીધું પછી આપણે નીકળી ગયા રામોદ જવા માટે અને વાતાવરણ થઈ ગયું હે ઠીક ઠીક. આમ ઓલી બાજુ બધે આમ વરસાદ આવે એવું થઈ ગયું હે. The less they goes, they expand and shrink. Memories blur faster than you think. The moment's forever. તો અત્યારે પાછા આપણે ગોંડલ જવા નીકળી ગયા છીએ અને અહીંયા પેટ્રોલ પંપ બનતો હોય એવું લાગે છે. હું ને ઉત્સવભાઈ બે નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. થોડીક વસ્તુને એવું લેવાની હતી તો આપણે વસ્તુને એવું બધું લઈ આવીએ અને અહીંયા કદાચ પેટ્રોલ પંપ બનતો હોય એવું લાગે છે. એંધાણ આવે છે કે ત્યાં એવો ટાંકો ને એવું બધું પડ્યું હતું ને એટલે પેટ્રોલ પંપ કદાચ બનતો હશે તો ઈ તો ભલે બહીને રાખે. આપણે જવા દે ગોંડલ. સમજી ગયા? તો તમને એક જગ્યાએ લઈ જાય પણ એ કાલના બ્લોગમાં આવશે. હમણાં અમારા ગામની બાજુમાં એક્સિડન્ટ થયું હતું ને એક જગ્યાએ ત્યાં તમને લઈ જઈશ, બધું હાલચાલ દેખાડીશ અને એ બધું કાલના બ્લોગમાં જ આવશે. તો તમે આપણા બ્લોગમાં જોડાઈ રહેજો અને હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. 听到左边，小情歌都美得我们甜，咖啡是加菲的甜甜圈，咖啡和快乐换你选。 આપણે આવી ગયા છીએ 9-69માં અને ઉત્સવભાઈ સામે બેઠા છે અને પીઝાને એવું મગાવી લીધું અને પેપ્સી અડધી ખાલી કરી નાખી બે. તો હવે થોડુંક આપણે નાસ્તો કરી લઈ પછી તમને બધા મળીએ. તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ફટાફટ જણાવી દો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જજો એટલે નવા બ્લોગ આવતા રહે. અને તમને મેં હમણાં વાત કરી હતી કે એક જગ્યાએ હું તમને લઈ જવાનો છું કાલે, તો કાલના બ્લોગમાં તમે જોઈજો. એ જગ્યાએ બહુ ખતરનાક એક્સિડન્ટ થયું હતું તો એ બધી તમને આગળ કાલે જ બધી વાત કરીશ. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.